નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજીવ વોરા મારી ચેનલ સંજીવ માંથી. મિત્રો, આજે આપણે વિભાગ સી માં પ્રકરણ 2 ઉપર ચર્ચા કરીશું. આપણે પ્રથમ પરીક્ષા માટેનું એસાઇનમેન્ટ જે છે તમારું, જેમાં આપણે વિભાગ બી નો વિડિયો બનાવી ચૂક્યા છીએ. વિભાગ સી ની અંદર આપણે તો પહેલા જોઈએ આપણે ચેપ્ટર 2 નો પ્રશ્ન નંબર 2. તમે જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કે જેથી કરીને મારા આવનારા તમામ વિડિયો તમને મળતા રહે. મિત્રો, હું તમને એકાઉન્ટ્સ ની અંદર સારામાં સારું નોલેજ આપવા માંગુ છું કે જે મારો અનુભવ છે, 23 વર્ષનો મારો જે અનુભવ છે એ મારો અનુભવનો નિચોડ તમને આપું છું. તો જેમ બને એમ તમને એમાં સમજ પડે એ રીતે આપણે ચર્ચા કરીશું અને દાખલા તમે પરીક્ષાની અંદર ગણી શકો, આરામથી તમને એના માર્ક્સ મળી જાય, 50 માંથી 50 માર્ક્સ તમારા આવી જાય, તો એવી હું આશા રાખું છું. મિત્રો, ચેપ્ટર 2 ની અંદર પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર તમારી પાસે ખાતાઓનું વર્ગીકરણ, જેની અંદર ટોટલ તમને 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. 5 પ્રશ્નોમાં પહેલા જે 2 પ્રશ્નો છે એમાં તમને લખ્યું છે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો. જ્યારે પ્રશ્ન નંબર 3, 4 અને 5 માં તમને પૂછ્યું છે ખાતાઓનું વર્ગીકરણ કરો. તો પહેલા આપણે થોડીક સમજૂતી આપી દઈએ તમને કે તો ખાતાઓના 2 પ્રકારો પડશે, એક વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિ ખાતા. બિન વ્યક્તિ ખાતાની જો આપણે વાત કરીએ તો બિન વ્યક્તિ ખાતામાં 2 પ્રકાર આવશે, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. 3 પ્રકાર થશે આપણી પાસે, વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા. ખાતાઓનું વર્ગીકરણ કરવું તો તમારે 3 ખાતામાંથી કોઈ પણ એક પ્રકારનું આપણું ખાતું હોય, કાં તો વ્યક્તિ ખાતું હોય, કાં તો માલ મિલકત હોય, કાં તો ઉપજ ખર્ચ હોય. પ્રશ્ન નંબર 1 માં સ્ટેશનરી સ્ટોકનું ખાતું. તો સ્ટેશનરી સ્ટોકનું ખાતું આપણને બધાને ખબર છે કે સ્ટેશનરી સ્ટોક એટલે કે કહેવાય મિલકત. સ્ટેશનરી ખાલી લખેલું હોય તો ઉપજ ખર્ચ કહેવાય, પણ સ્ટેશનરી સ્ટોક જેને આપણે કહીશું માલ મિલકત, તો સ્ટેશનરી સ્ટોક એ માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. તો અહીંયા આપણે લખીશું સ્ટેશનરી સ્ટોક એટલે કે માલ મિલકત. અને એની સમજૂતી આપણે જોઈશું તો સ્ટેશનરી સ્ટોક એ આપણી ધંધાની ચાલુ મિલકત કહેવાય. તો અહીંયા આપણે લખીશું ધંધાની ચાલુ મિલકત છે, ધંધાની ચાલુ મિલકત છે. તો આ રીતે આપણે લખીશું સમજૂતી. બીજા નંબર પર જોઈએ તો ઓફિસ ભાડા ખાતું. ઓફિસ ભાડું, તો ઓફિસ ભાડું આપણે ચૂકવવાનું હોય તો એને ઉપજ ખર્ચનું ખાતું કહેવાય. તો એને આપણે કહીશું ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું. અને ઓફિસ ભાડા એ ઉપજ ખર્ચમાં આવશે, પણ ઓફિસ ભાડું આપણે ચૂકવવાનું હોય એટલા માટે ધંધાનો ખર્ચ કહેવાય. તો અહીંયા આપણે લખીશું ધંધાનો ખર્ચ છે, ધંધાનો ખર્ચ છે. એના પછી છે અપના બજારનું ખાતું. તો અપના બજારનું ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું કહેવાય. તો વ્યક્તિ ખાતું, વ્યક્તિ ખાતું. તો કેવા પ્રકારની વ્યક્તિ કહેવાય? તો આપણને વાત કરીએ તો વ્યક્તિ ખાતું તો ખરું, પણ કેવા પ્રકારની વ્યક્તિ? તો અપના બજાર, તો કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય. તો એની સમજૂતીમાં આપણે લખીશું કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. તો આપણો પ્રશ્ન નંબર 1 હતો. પ્રશ્ન નંબર 2 માં જોઈએ તો એમાં પણ લખ્યું છે કે નીચેના ખાતાનું વર્ગીકરણ કરી ટૂંકમાં સમજૂતી આપો. તો પહેલું છે રેલવે નૂર. તો રેલવે નૂર એ ઓફિસ ભાડાની જેમ જ ઉપજ ખર્ચ ખાતું કહેવાય. તો અહીંયા આપણે લખીશું ઉપજ ખર્ચ ખાતું. અને
ઉપજ ખર્ચની અંદર રેલવેનું એ આપણો ખર્ચો કહેવાય, તો અહીંયા આપણે લખીશું ધંધાનો ખર્ચ છે. એના પછી છે દિવ્ય ભાસ્કરનું ખાતું. તો દિવ્ય ભાસ્કર એ વ્યક્તિ ખાતું કહેવાય, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય. તો અહીંયા આપણે લખીશું એની સામે વ્યક્તિ ખાતું. અને એની સામે લખીશું આપણે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ, સમજૂતીમાં કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. ત્રીજું ખાતું છે આપણું વેચાણ માલ પરતનું ખાતું. તો વેચાણ માલ પરત એટલે કે માલ શબ્દ આવ્યો તો એ આપણું માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. તો એની સામે આપણે લખીશું માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતું. હવે માલ મિલકત ખાતું આવ્યું તો વેચાણ માલ પરત એટલે વેચેલો માલ આપણો પાછો આવે છે. વેચાણ માલ પરત એ આપણું માલ મિલકત પ્રકારનું ખાતું છે. અને જો આપણે એની સમજૂતી જોઈશું તો એમાં આપણે વેચેલો માલ આપણો પાછો આવે છે, એનાથી આપણી માલની અંદર એટલે સ્ટોકની અંદર વધારો થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે વેચાણ માલ પરત એ સમજૂતીની અંદર વેચેલ માલ પાછો આવે છે. માલ વધે છે. તો આ રીતે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 ઉપર વાત કરી. અને જો મારી ચેનલ સંજીવ સરને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી લો, કે જેથી કરીને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને આનો લાભ મળે. તો ત્રીજા પ્રશ્ન ઉપર આપણે જોઈએ છીએ. પ્રશ્ન નંબર 3 માં લખ્યું છે કે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો. તો ઉપાડ ખાતું. તો ઉપાડ ખાતાની અંદર આપણી કને પ્રકાર આવશે વ્યક્તિ ખાતું. તો અહીંયા આપણે લખીશું વ્યક્તિ ખાતું. હવે ઉપાડ કોને કહેવાય? તો આપણને ખબર છે કે જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તો એને ઉપાડ કહીશું. તો ઉપાડ એ આપણું વ્યક્તિ પ્રકારનું ખાતું છે. સમજૂતીમાં આપણે જોઈશું કે ધંધાના માલિકે એ ધંધામાંથી કરેલ ઉપાડની રકમ દર્શાવે છે. તો અહીંયા તમે આટલું લખી શકો, ધંધાના માલિકે કરેલ ઉપાડ. તો આ રીતે તમારે લખી દેવાનું માલિકે કરેલ ઉપાડ એટલે કે માલિકે કરેલ ઉપાડની રકમ દર્શાવે છે. તો આ એની સમજૂતી છે. એના પછી છે પાઘડી ખાતું. તો પાઘડી આપણી માલ મિલકત કહેવાય, અદ્રશ્ય મિલકત કહેવાય મિત્રો. તો પાઘડી એ આપણી માલ મિલકત છે, તો એને અદ્રશ્ય મિલકત કહેવાય. તો એમાં આપણે લખીશું માલ મિલકત ખાતું. અને એમાં તમારું સમજૂતીમાં લખવાનું ધંધાની અદ્રશ્ય મિલકત છે. ધંધાની અદ્રશ્ય મિલકત છે. તો આ એની સમજૂતી આવશે. અદ્રશ્ય મિલકત એટલા માટે કે પાઘડી એ આપણી ઇજ્જત કહેવાય અને એ ઇજ્જતના આપણને પૈસા મળતા હોય એટલે કે પ્રતિષ્ઠા કહેવાય. આગળ આપણે ચર્ચા કરીશું. ડૂબેલા લેણાનું ખાતું. ડૂબેલું લેણું એટલે કે ગાલખાત કહેવાય. અને ગાલખાત એ આપણો ઉપજ ખર્ચની અંદર સમાવેશ થશે. તો અહીંયા આવશે ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું. ડૂબેલું લેણું એ આપણું ગાલખાત કહેવાય, જે આપણા ધંધાનું નુકસાન કહેવાય. તો અહીંયા તમે સમજૂતીમાં લખી શકો છો ધંધાનું નુકસાન છે. વેચાણ એ તમારું માલ મિલકત કહેવાય. તો એમાં આવશે માલ મિલકત પ્રકારનું ખાતું, કેમ કે આપણે માલ વેચ્યો છે. વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય વસ્તુ એના માટે માલ કહેવાય અને એનું વેચાણ કરે તો એના વેચાણ કહીશું. આપણે વેચાણની વ્યાખ્યામાં જોઈ ગયા છીએ. તો વેચાણ ખાતું એ માલ મિલકત ખાતું આવશે. માલ મિલકત ખાતું.
આપણે માલ વેચીએ છીએ એટલે કે આપણી પાસેથી માલ જાય છે. વેચાણની સમજૂતી જોઈશું આપણે. ધંધામાંથી માલ ઘટે છે. ધંધામાંથી માલ ઘટે છે. કેમ કે આપણે જ્યારે માલ વેચીએ છીએ તો આપણી પાસેથી માલ જાય છે, તો એટલા માટે આપણે એને સમજૂતીમાં લખીશું કે માલ ઘટે છે. નેક્સ્ટ આપણું ખાતું છે મળેલ વટાવ ખાતું. તો મળેલ વટાવ એ આપણું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું કહેવાય. તો અહીંયા આપણી પાસે ઉપજ કહેવાય એને, પણ આપણે ઉપજ ખર્ચ ખાતાના પ્રકારમાં આપણે એને લખીશું ઉપજ ખર્ચ ખાતું. અને એ ધંધાની ઉપજ છે, તો અહીંયા આપણે સમજૂતીમાં લખીશું ધંધાની ઉપજ છે. લેણદારનું ખાતું. તો લેણદારનું ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું આવશે, તો અહીંયા આપણે લખીશું વ્યક્તિ ખાતું. લેણદારની આપણે સમજૂતી જોઈશું. લેણદાર ક્યારે ઉભા થાય કે જ્યારે તમે શાક ઉપર માલ ખરીદો, શાક એટલે કે ઉધાર માલ ખરીદો ત્યારે લેણદારો ઉભા થાય. તો અહીંયા આપણે લખીશું કે શાક ઉપર. તો લેણદારની સમજૂતીમાં લખીશું કે શાક ઉપર માલની ખરીદી કરેલ છે. શાક ઉપર માલની ખરીદી કરેલ છે. તો શાક એટલે કે ઉધાર, એટલે કે જ્યારે આપણે ઉધાર માલ ખરીદીએ ત્યારે સામેવાળી જે વ્યક્તિ છે કે જેની પાસેથી આપણે ઉધાર માલ ખરીદ્યો છે એ આપણી લેણદાર બનશે. પ્રશ્ન નંબર 4 ઉપર જોઈશું. નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો. ગુજરાત સરકારનું ખાતું. તો ગુજરાત સરકાર એ વ્યક્તિ પ્રકારનું ખાતું કહેવાય, જેને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય. તો અહીંયા આપણે લખીશું કે વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું. અને એને કહેવાશે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. તો અહીંયા આપણે લખીશું કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. એના પછી છે ધર્માદા ખાતું. તો ધર્માદા એ આપણો ખર્ચો કહેવાય, તો એમાં આવશે ઉપજ ખર્ચ ખાતું. તો અહીંયા આપણે લખીશું ઉપજ ખર્ચ ખાતું. તો એ આપણા ધંધાનો ખર્ચ છે, તો અહીંયા આપણે લખીશું ધંધાનો ખર્ચ. ધંધાનો ખર્ચ છે. એના પછી છે પેટા રોકડ ખાતું. તો પેટા રોકડ એ આપણી માલ મિલકત કહેવાય. તો માલ મિલકતના પ્રકારમાં આવશે, તો અહીંયા આપણે લખીશું માલ મિલકત ખાતું. અને પેટા રોકડ જેનાથી આપણી પાસે રોકડ આવે છે તો એ આપણી ધંધાની ચાલુ મિલકત કહેવાય. તો અહીંયા આપણે લખીશું ધંધાની ચાલુ મિલકત છે. એના પછી છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ નું ખાતું. તો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એ આપણે રોકાણ કર્યું કહેવાય, અને એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય આપણું. તો એ આપણી મિલકત બનશે, જે આપણી બિનચાલુ મિલકત કહેવાય, એટલે કે લાંબા ગાળાની મિલકત કહેવાય. તો એને આપણે માલ મિલકત પ્રકારના ખાતામાં લઈશું. તો એમાં પણ આપણે લખીશું માલ મિલકત ખાતું. એની સમજૂતીમાં આપણે લખીશું ધંધાની બિનચાલુ મિલકત છે. ધંધાની બિનચાલુ મિલકત છે. ડેમરેજ ખાતું. તો ડેમરેજ ખાતું એ આપણું ઉપજ ખર્ચ ખાતું કહેવાય. તો એમાં લખીશું આપણે ઉપજ ખર્ચ ખાતું. જે આપણા ધંધાનો ખર્ચ કહેવાય. તો અહીંયા લખીશું આપણે ધંધાનો ખર્ચ છે. તો ડેમરેજ એ આપણા ધંધાનો ખર્ચ કહેવાય. અંબિકા મિલ્સ નું ખાતું. તો અંબિકા મિલ્સ નું ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું કહેવાય. તો અહીંયા આપણે લખીશું વ્યક્તિ ખાતું.
જેને આપણે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેવાય. તો અહીંયા આપણે લખીશું કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 4 પૂરો થાય છે. પ્રશ્ન નંબર 5 માં જોઈએ તો એમાં પણ લખ્યું છે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો. તો એમાં પહેલું છે મૂડી ખાતું. તો હમણાં જેમ આપણે ઉપાડ ખાતું આવ્યું હતું એવી રીતે આ મૂડી ખાતું છે. જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તો એને ઉપાડ કહેવાય, અને ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ મિલકત લાવે તો એને આપણે મૂડી કહીશું. તો મૂડી એ વ્યક્તિ પ્રકારનું ખાતું આવશે. તો અહીંયા આપણે લખીશું વ્યક્તિ ખાતું. તો મૂડીની સમજૂતી આપણે જોઈશું. માલિક ધંધામાં મૂડી આપે છે. માલિક ધંધામાં મૂડી લાવે છે અથવા તો આપે છે, કંઈ પણ લખી શકાય. લાવે છે અથવા તો આપે છે, કંઈ પણ લખી શકો તમે. બીજા નંબરનું આપણું ખાતું છે મકાન મરામત ખાતું. તો મકાન મરામત એ આપણું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું કહેવાય. તો એમાં આપણે લખીશું ઉપજ ખર્ચ ખાતું. ધંધાનો ખર્ચ છે, ધંધાનો ખર્ચ છે. તો ટ્રેડમાર્ક્સ એ આપણી માલ મિલકત કહેવાય. તો એમાં આપણે લખીશું માલ મિલકત ખાતું. તો એ આપણી ધંધાની અદ્રશ્ય મિલકત છે. તો એમાં આપણે લખીશું ધંધાની અદ્રશ્ય મિલકત છે. બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું. તો બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું કહેવાય. તો એમાં આપણે લખીશું વ્યક્તિ ખાતું. કેમ કે બેંક ઓવરડ્રાફ્ટ એ આપણું દેવું કહેવાય. તો બેંક ઓવરડ્રાફ્ટની આપણે સમજૂતી જોઈશું. તો બેંક ઓવરડ્રાફ્ટ એ ધંધાનું દેવું છે. તો એની અંદર આપણે લખીશું ધંધાનું દેવું છે. ધંધાનું દેવું છે. એના પછી છે ડિવિડન્ડ ખાતું. તો ડિવિડન્ડ એ આપણું ઉપજ ખર્ચ ખાતું કહેવાય, જે ઉપજ કહેવાય આપણી ધંધાની. તો એમાં આપણે લખીશું ઉપજ ખર્ચ ખાતું. એમાં લખીશું આપણે ધંધાની ઉપજ છે. ધંધાની ઉપજ છે. તો મોટર કાર એ આપણી માલ મિલકત કહેવાય. તો એમાં આવશે માલ મિલકત ખાતું. તો મોટર કારની સમજૂતીમાં આપણે લખીશું ધંધાની બિનચાલુ મિલકત છે. તો અહીંયા આપણે લખીશું ધંધાની બિનચાલુ મિલકત છે. તો અહીંયા આપણા 5 પ્રશ્નોના જવાબ પૂરા થાય છે. મિત્રો, જો તમને કંઈ પણ ના ખબર પડી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, કે જેથી કરીને હું તમને એની વધારે સારી સમજૂતી આપી શકું. મારા વિડીયોમાં કોઈ ભૂલ હોય તો પણ તમે કહી શકો છો, કે જેથી કરીને હું એમાં સુધારો કરી શકું. મિત્રો, અને મારું જે નામાનું જ્ઞાન છે તમને એ આપી શકું. જો મારો વિડીયો તમને ગમે હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કે જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. અને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરો, કે જેથી કરીને આ નોલેજનો લાભ દરેક વિદ્યાર્થીને મળે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને નામાનું એક સારામાં સારું નોલેજ મળે. એના માટે હું બેસ્ટમાં બેસ્ટ વિડીયો તમારા માટે લાવતો રહીશ. મિત્રો, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.